હવે મારા ભાઈઓ, તમે પણ ગામડાની અંદર રહો છો અને હું પણ એક ગામડાનો છું. તો જે લોકો સવારમાં દૂધ ભરાવવા માટે કે પછી નોકરીએ જતા હોય છે બાઇક લઈને, તો તેમના માટે ખાસ આ વિડીયો છે. છેલ્લે જે બન્યું છે એ તમે જોઈને ચોંકી જશો કે ખરેખર આવું પણ આપણી સાથે ઘટના થઈ શકે છે. અને છેલ્લે મિત્રો, આ સાપે જે બાઇકની અંદર કર્યું છે ને, આ જોઈને ખરેખર લોકો આ સાંભળી અને જોઈને ધ્રુજવા લાગ્યા છે. હા મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, એક બાઇક છે અને આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે બાઇકની અંદર આ સાપ વીંટળાઈ જાય છે અને જે બાઇકનો માલિક છે તેમણે મિત્રો શું કર્યું છે એ સાંભળી, એ જોઈ અને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. તો વિડીયોની આપણે શરૂઆત કરી લઈએ તે પહેલાં આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારો જે વિડીયો છે તેની અંદર લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવશે. તો ખાસ કરીને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો અને સાથે સાથે જો તમારું મન થાય તો જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, એક આ ગામડાનો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. એક બાઇક પડ્યું હોય છે અને એ બાઇકની અંદર અચાનક આ સાપ આવીને બેસી જાય છે. હવે મિત્રો, જે આ બાઇકના માલિક છે તેમનો મિત્રો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમણે મિત્રો આ વિડીયો ઉતાર્યો છે. આપણે એવું જાણી શકીએ છીએ કે ભાઈ જે બાઇકના માલિક છે તેમણે વિડીયો ઉતાર્યો છે અને ખરેખર આ બાઇકના માલિકને ખૂબ સલામ છે, ખૂબ વંદન છે. કારણ કે આપણે જો સાધનની અંદર કોઈ આવી ઘટના બને તો આપણે પહેલાં તો આપણે બચવાની કોશિશ કરીએ અને પછી તેને ત્યાંથી કાઢવાની કોશિશ કરીએ. પરંતુ આ ભાઈએ બચવાની તો કોશિશ કરી, સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો મૂક્યો, જેના કારણે આજે હું તમને સમજાવી રહ્યો છું. અને કેટલા એવા લોકો હશે જે ખરેખર આ વિડીયોથી તેમને જાણવા મળ્યું હશે. જો એ બાઇક માલિકના વિડીયો જોતા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હવે મિત્રો, અચાનક આવી રીતે સાપ આવીને આ બાઇકની અંદર વીંટળાઈ જાય છે અને પછી મિત્રો આ ભાઈ છે જે બાઇકના માલિક, આ તો સાવચેત હશે જેના કારણે વિડીયો ઉતારી નાખ્યો. પરંતુ મિત્રો, કોઈક લોકોને ઉતાવળ હોય છે, જે જલ્દી કામ આવી જાય છે, ઓફિસનું હોય છે, દૂધ ભરાવાનું હોય છે કે પછી કોઈ અન્ય કારણોસર આ બાઇકની અંદર ધ્યાન ના આપતા હોય ને અચાનક બાઇક ઉપર ચડી જાય અને પછી મિત્રો કંઈક આવું થાય તો હવે તમે જ વિચારો કે આપણી સાથે શું થઈ શકે. હવે આપણે તો એવું જ વિચારીએ કે કોઈ સાથે આવું ના થાય, ગોગા મહારાજ બધાને સેફ રાખે. તો મિત્રો, આ વિડીયો બને તેટલો લાઇક કરજો, કારણ કે વિડીયો આગળ જાય અને લોકો આ વિડીયોને વધુ ધ્યાનથી જુએ.